ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર દાનિશ વ્લોગ્સ. તો આજનો આપણો બ્લોગ છે સ્પેશિયલ કારનો બ્લોગ ને પ્લસ કોમેડી બ્લોગ છે. તો પહેલે તો આપણે 4 કારની ચક્કર મારવાની છે. પહેલે ફોર્ડ એન્ડોવર, પછી જેગવાર, પછી મહિન્દ્રા થાર અને પછી ટોયોટા ફોર્ચ્યુનર, પછી કોમેડી ક્લિપ આવ્યો. બરાબર, વિડીયોને આગળ વધારે પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલિए शुरू करते हैं. તો ગાડી આપણે મળી ગઈ છે અને અહીંયાથી સીધા નીકળી જાય. આપણે ગાડી જાણીતાની જ હતી, એન્ડોવર છે આપણે, ફોર્ડ એન્ડોવર. કોઈ એક ખવી હાલ અડાળા તો હવે જાય બરાબર, મળીએ. બહુ રેખડા હવે હવે ઘર ભેગીને થઈ જાય. એક ગાડી બતાવું ભાઈ તમને, જોઈ લ્યો. ધીસ ઇઝ જેગવાર. ઓ ભાઈ સાहब, क्या गाड़ी है भाई, एकदम टॉप लेवल कार. सनरूफ देखो इसका. આની ગાડીની લંબાઈ બહુ જબરી છે આમ જોઈને તો આપણે. This is Mahindra Thar. તો થાર માટે હવાના ફોરમાં પંચર પડી ગયા આગલા ટાયરમાં. તમને એક ભાઈ બતાવો, એનામાં ટેલેન્ટ શું છે ખબર હે? બકરાની બકરીની અવાજ કાઢે. કાઢો તો ભાઈ અવાજ. દાનિશભાઈની ચેનલ છે અને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. અને બીજા કઈ પક્ષીની કીની તમને અવાજ આવડે? નહીં. બકરાની? આ તો બકરીની અવાજ હતી. મારા વાહન છે હાલા 400 બકરા, એમાં મને આવડે જ ને. પાછી એક ફેરે કરી નાખો. પાછી એક ફેરે. હવે બસ હે, ઘર હુકાઈ જાય કેતા આવે. ઘર ઉકાઈ હજી જાય. એક વાર કરી નાખ, મજા આવે. तुझे थकान नहीं लग रही क्या? તો મિત્રો બપોરના વાગી ગયા 2 અને અટાણા આપણે આવે ગયા ખાવા, પેટ પૂજા કરવા માટે આવી ગયા. ચામુંડા રેસ્ટોરન્ટમાં આવી ગયા આપણે. ગુજરાતી, પંજાબી, રાજસ્થાની બાટી, સ્ટ્રીટ તમને તમામ વસ્તુ અહીંયા જમવા લાયક મળી જાય. ઠંડા પીણા, આ તે ચા, મીઠાઈ, જે કાંઈ પણ તમારે જોતું હોય તો અહીંયા મળી જાય. તો જાય આપણે અંદર. આ છે અહીંયા નાસ્તાનું બધું. આ છે રેસ્ટોરન્ટ. આ છે આપણે ચામુંડા હોટલના ઓનર.
શું છે ભાઈ મોજ ને? તો શું છે અટાણે જમવામાં આપણે? જે ખાવું હોય તમને અહીંયા મળી જાય. તો આપણે ગુજરાતી મગાવી લે બરાબર. અહીંયા તમને બધું ફણસાડનું ને એવું તમને બધું મળી જાય. વાં ઠંડા પીણા ભાગ ને પાન ફાકી ને એવું બધું મળી જાય. અહીંયા છે નાસ્તાનું. તો હવે આપણે જમી લઈએ. તો ઓર્ડર આપણે આપી દીધો ને આ ભાઈ આપણા વાળી જગ્યાએ ખાવા આવી ગયા. ઘરે કંઈ છે નહીં ત્યાં ભાઈ આગળ આવી ગયા ખાવા. શું છે ભાઈ મજામાં ને? હાલે ને ખાવાનું. અહીંયા બધા ખાવા આવ્યા ને આપણે ખાવા જ આવ્યા. અહીંયા તો જો કે બધા ખાવા જ આવે બીજું શું હોય. આપણી એકદમ કમ્પ્લીટ તૈયાર થઈને બનીને આવી ગઈ છે બરાબર. ગુજરાતી થાળી છે બધું જમવાનું છે. તો હાલો ખાઈ લે તમે હાલો ખાવા. તો આપણે હવે ખાઈ પીને આવી ગયા છે રામદેવ કાકાની સોડા પ્લસ પાન ખાવા. પ્લાન આપણું બની ગયું. સોડાઓ બને છે પછી જાય આપણે સીધા પંપે. મેન ખાસિયત અહીંયા સોડાની મસાલાની છે. મસાલા અહીંયા જેટલા નાખે ને એટલા લગભગ કોઈ નહીં નાખતું હોય. ખાલી તો મસાલા નાખી જુઓ તમે. આ બધા ડબલા પડે બધા મસાલા આમ જ નાખવાનો હોય. આમાં આપણે ખાલી આ ત્રણ નથી નાખતા બાકી બધું આપણે નાખી મસાલો. તમને પેટમાં કઈ ગેસ કે જે કઈ પણ તકલીફ હોય એટલે એક સોડા મારી લે એટલે બધું તમને મટી જાય. કામ આરામ તો કાકા ક્લિયર આવ કઈ ઘટે નહીં ને. હા વાહ ક્યાં બાત હે. બનાવ્યો બાકી તો અત્યારે આપણે કામ ચાલુ કરી દીધું છે અને અટાણા પહેણ કરીને બેઠા. ક્યાં યાર तुमने इधर सब कीचड़ बीचड़ लगा दिए यार. हमारा ब्लॉग खराब कर दिया यार तुमने. તો હવે આમાં ફાઉન્ડેશન ભરાય છે અટાણા. આમાં નાખે અટાણા આ બધું ટીરું છે અટાણાની. નવો બોર્ડ આપણે બનાવે. ઓ ભાઈ કેસો બઢિયા? बढ़िया है यार. गर्मी लग रही है क्या? नहीं ठंडी लग रही है. गर्मी तो लगी नहीं. ठंडी लग रही है. तुम्हें भी ठंडी लग रही है राहुल? नहीं. ये छोटे लाल को तो ठंडी लग रही है और इसको गर्मी लग रही है. આ બિચારા અહીંયા કયું ના તડકાના કામ કરે યાર. જોતાની છાતીમાં ગરમી. વાહ ભાઈ બહુત મહેનત કર રહે યાર तुम लोग. અહીંયા હવે આ બધું ભરીને પછી બોર્ડ આપણે નવો આવી જાય. નવો બોર્ડ આવી ગયો તમને દેખાડો. તો વિશાલભાઈ આપણા માટે પેપ્સી લઈ આવ્યા છે. પેપ્સી તો અહીંયા મસ્ત મજાના અમે વાડીની બાજુમાં બેસીને પેપ્સી પી રહ્યા છીએ. તમારે પીવે તો આવી જાઓ. મસ્ત મજાના અહીંયાથી વ્યૂ આવે. મસ્ત મજાની હવા આવે. તો શું કહેવા માંગો વિશાલભાઈ તમે? પેપ્સી પી લ્યો પેપ્સી. આ ગરમી બહુ થાય ને પેપ્સી પી લે. તારે વાદે નથી ગરમી નથી થતી. પવન હવા આવે કેમ ગરમી થાય. ચલો ગાઈસ મેગી ખાને. મસ્ત મજાની ગરમા ગરમ અત્યારે આપણે મેગી આવી ગઈ છે. મેગી ખાઈ લઈ. આપણે એક મિત્ર લઈ આવ્યો હતો તો હવે ખાઈ નાખી બરાબર. મિત્રનું માન રાખી દઈ. તો મિત્રો અત્યારે હું ગામમાં આવ્યો તો હેર કટિંગ કરાવવા માટે પણ શૈલેષભાઈ છે નહીં કે બહાર ગામ ગયા કારણ મુકેશભાઈ અહીંયા બાજુમાં હતી. વાલોન તો લચ્છી પીને જાય. બીજું શું કહું કોરે કોરું કેવું જવું નથી. ગમે કંઈક ખાઈ પીને જાય. કારણ આપણે મુકેશભાઈ લચ્છી બનાવે છે. વાહ મસ્ત મજાની લચ્છી બની ગઈ. શું છે મુકેશભાઈ મજામાં ને? મજામાં ભાઈ. તો શું કહેવા માંગો? શું કહેવા માંગી? શું કે ખેતીવાડી શું કે ખેતીવાડી કામકાજ પાણી ચાલુ છે. હા અને દુકાન ચાલુ છે. બે ચાલુ છે. અને અટાણે લચ્છી બટાણે ક્યાંય લગભગ ગામમાં ક્યાંય જડતી નથી પણ અટાણે ઓફ સિઝનમાં અટાણે મુકેશભાઈ લચ્છી ચાલુ જોઈએ ભાઈ. આપણે જો મસ્ત મજાની બરફ નાખીને એકદમ કમ્પ્લીટ આપણે લચ્છી બનાવી દીધી. તો હાલ આપણે લચ્છી પી લઈએ પછી આગળ વધીએ. सो फाइनली गाइज मैं अभी आ चुका हूँ द बिग बॉस हेयर स्टाइलिस्ट में हेयर कटिंग करवाने के लिए. અહીંયાથી લગભગ હું 1.5-2 કલાકથી સોફા પર બેઠો હતો. પછી વેટિંગ કરતો હતો હું કંઈ વાર આવે. થોડીક વાર જરાક વાર એમ થયું કે હવે ઘરે હોય જાય પણ પછી એમ થયું કે હવે હું હવે આટલી વાર વાટ જોઈને પછી કેમ હિંમત હારી. તો પછી હું કહું હાલો ને હવે કપાવી નહીં જ્યાં ઓલો શું કે ઓલો મેદાનમાં તમે યુદ્ધ કરો ઉતરી જાય પછી તમે એમ કહો કે તલવાર ઘરે ભૂલી ગયો. પછી એમ કોઈ પછી મેદાનમાંથી પાછું ભાગવાનું નહીં. પછી રાણા રીતે કાં એટલે તો એટલો સલેશભાઈ बढ़िया આજ કરે લગભગ મહિનો જ થઈ ગયો ને કે ફેશન વાળા વાળ કપાવી ને શું થાય ખબર હે 10-15 દી માં વાળ કપાવવા જ પડે. ફેશન વાળામાં એ છે શું કહે કે 10-15 દી કપાવવા જ પડે. સેબ આખો વિકાય એટલે આજ કરે મારો મહિનો જ થઈ ગયો. કામકાજમાં કઈ મહિનો નીકળી ગયો ખબર ના પડે. અને મારે એટલો ટાઈમ હતો ને કે ભાઈ હેર કટિંગ કરાવવાનું થઈ બધી આડોર ભીડમાં હતો. પછી આજ મહિનાનો ટૂંકમાં ખોટો પૂરો કર્યો. મને 2-3 જણા એમ કીધું ને કે હવે ભાઈ તું ખેલા જ્યો હવે બાલ દાઢી કરાવી લે પૈસા નો હું દઈ દઉં.
પછી હું હાલો હવે જવું છે હા બધા હવે કીએ તો હવે પછી હું તો કપાવી દઉં હા ભાઈ તો ચલીએ શરૂ કરતા તો મિત્રો આપણે વેક્સ પાવડર માર્યું હોય એના વાળમાં અને અમુક લોકો જેલ ને એવું બધું નાખતા હોય જેલ નાખવાથી શું છે કે વાળ ધોરા થઈ જાય ને એવું થોડુંક કડક વાળ થઈ જાય ને એટલે આપણે આ માર્યું વેક્સ આ વેક્સ પાવડર આ પાવડર તમે ખાલી માથે મારી દો ને એટલે તમારા વાળ ગમે એવા હોય ચોટી જ જાય મારા ઘણા જેવો વાળ ચોંટાડી દીધા એટલે તમારે જેવું કાંઈ લેવું હોય તો આ મળી જાય અને કેટલા મળી જાય 450 રૂપિયા મળી જાય ફક્ત જ 450 રૂપિયામાં તમારે લગ્નમાં ક્યાંય બહાર ફરવા જવું હોય તો આમ એકદમ તૈયાર થઈને પાવડર બાવડર મારીને વેક્સ હેર કટિંગ કમ્પ્લીટ કરીને નીકળી જવાનું બીજું શું હોય એમાં